સુરેન્દ્રનગરમાં બેફામ ખનીજ માફિયાઓ સામે પોલીસ કાર્યવાહી કરે છે, છત્રછાયા આપે છે તે સવાલ છે। આ સવાલ એટલા માટે થાય છે કે ખનીજ માફિયા અને પોલીસ અધિકારીની દોસ્તીનો પુરાવો આપતો વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। લીંબડી ડીવાયએસપી બાદ હવે સુરેન્દ્રનગર ડીવાયએસપીના નામે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં પોલીસ અધિકારી ખનીજ માફિયાને ઓલું પૂરું કરવાની વાત કરી રહ્યા છે, તો બીજી બાજુ વ્યક્તિ કહે છે કે 110% પૂરું કરી દઈશ। આ વાર્તાલાપથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે રૂપિયાની વાતચીત થાય છે। મહત્વનું છે કે ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદે ખનીજ ચોરી સામે દરોડા પાડ્યા હતા। રેડ પાડવાની કામગીરી દરમિયાન એક કાર સતત પીછો કરી રહી હતી। પ્રાંત અધિકારીએ પીછો કરનારી કારને પકડી હતી, તેમાંથી 3 મોબાઈલ જપ્ત કર્યા હતા। આ મોબાઈલ ફોન ચેક કરતા લીંબડી ડીવાયએસપી અને ખનીજ માફિયાની મિલીભગતનો પર્દાફાશ થયો હતો। પોલીસ અધિકારી અને ખનીજ માફિયાનો વાયરલ થયેલો આ વિડીયો ઓડિયો ક્લિપ એ મામલે હવે સુરેન્દ્રનગર ડીવાયએસપીની પ્રતિક્રિયા સામે આવી છે। ડીવાયએસપી વીબી જાડેજાએ સમગ્ર આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમનું કહેવું છે કે ઓડિયો ક્લિપની પ્રાથમિક તપાસ વગર જ ચોટીલા પ્રાંત અધિકારીએ વાયરલ કરી દીધી છે। મોબાઈલમાં સેવ કરેલા નંબર અન્ય વ્યક્તિઓના નામે હોય તેવી વીબી જાડેજાએ આશંકા વ્યક્ત કરી છે, તો પ્રાંત અધિકારીએ એલસીબીના રણજીતસિંહનું નામ આપ્યું હતું, જેની ખનીજ માફિયા સાથે મિલીભગત હતી। તે રણજીતસિંહ નામનો કોઈ પણ વ્યક્તિ એલસીબીમાં ન હોવાનો પણ સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજાએ દાવો કર્યો છે। તો એક તરફ સુરેન્દ્રનગરમાં જે બેફામ ખનીજ માફિયાઓ અત્યારે સામે આવી રહ્યા છે, ત્યારે તેમાં પણ પોલીસની મિલીભગતનો પર્દાફાશ થયો છે અને જે પ્રમાણે ડીવાયએસપીની ભૂમિકા પણ હોય તેવી પણ ઓડિયો ક્લિપ સામે આવી છે। આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા। એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી, તો એવો કોઈ કર્મચારી એલસીબીમાં, જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી, જેથી આ પ્રાથમિક તથ્યો અને પ્રાથમિક કારણો ઉપરથી આ નિષ્કર્ષ ઉપર એસડીએમસી ચોટીલા આવેલ હોવાનું જણાઈ આવે છે। એક સિનિયર તથા જવાબદાર અધિકારી તરીકે અન્ય સિનિયર અને જવાબદાર અધિકારી વિરુદ્ધ નક્કર પુરાવાના અભાવે આક્ષેપાત્મક અથવા કોઈ તેમની ટીકા ટિપ્પણી કરવી વ્યાજબી જણાતી નથી મને। તેઓએ આવા નિવેદનો નોંધાવવું જોઈએ। આ બાબતે સર્વગ્રાહી તપાસ કરી અને તપાસના અંતે આવું કોઈ નિવેદન કરવું જોઈએ એવું મારું માનવું છે।